કેટલી વાર થઈ ગઈ. દેવ ક્યારે આવશે? ક્યારે આવશે રે તરે ક્યારે આવશે? અરે વાહ. મોડું થઈ ગયું નહીં? હા, પણ બહુ સારા મૂડમાં છો ને તમે તો. હું તારી સાથે હોઉં ને ત્યારે આવા જ મૂડમાં હોઉં છું. હું શું કહું છું? તે ક્યાં કઈ કીધું જ છે? પણ હવે કહું ને. ના તો બોલ ને. આ આટલા ટાઈમથી આપણે લોકો મળીએ છીએ અને તું દર વખતે મારી સાથે આટલા પ્રેમથી રહે છે, પણ તોય તે આ મગજ કહેવાય ને, એટલે એમાં હજાર સવાલ આવે જ. એમાંથી એક નાનકડો સવાલ પૂછવો હતો. તારો નાનકડો સવાલ ઓલી વખતે બહુ મોટો જબરો ધડાકા જેવો હતો, પણ કાંઈ વાંધો નહીં. તું પૂછતો એટલે વાંધો નહીં. પૂછ. હા પૂછ. જો દેવ. હા. હું તમને સાચા દિલથી પ્રેમ કરું છું. હું ખોટા દિલથી કરું છું? ના રે, એવું બોલાય? એવું કીધું મેં તમને? તે એવું કીધું કે હું સાચા દિલથી પ્રેમ કરું છું. આમ કહેવાય કે આપણે બે એકાબીજાને સાચા દિલથી પ્રેમ કરીએ છીએ. આવું કે સારું લાગે. સો સ્વીટ. બસ મારે આજ સાંભળવું હતું. અને આ પ્રેમને હવે આગળ વધારવા માટે તમે મારી હારે લગ્ન તો કરશો ને? બોલો, આગળ વધારવા માટે એટલે આગળ વધેલો જ છે ને. જો આપણે પેલા ઓલા બાકડે બેસતા હતા, ત્યાંથી થોડાક આગળ આવ્યા અને હવે અહીંયા બેસીએ છીએ. હજી ત્યાંથી થોડાક આગળ જાઉં ઓલા પણ બેસશું. હે ભગવાન, આ આડલા બદલીની વાત નથી થતી દેવ. તો લગ્ન કરવાની વાત થાય છે. જો આટલા સમયથી હું તમારી સાથે આ પ્રેમ સંબંધમાં છું અને પછી તમે મારી સાથે લગ્ન નહીં કરો તો? એટલે ગાંડી, લગ્ન કરવાની મેં હજી ના નથી પાડી. તું બીજું બધું વિચારી લે માં. અને હું તને જ પ્રેમ કરું છું તો હું તારી સાથે જ લગ્ન કરું ને. હું બીજા કોની સાથે લગ્ન કરવાનું? તું આવા પ્રશ્ન કેમ કરજો? એવું નતું, આ તો વિચાર હતો ને કેટલા સમયથી, એટલે પૂછી લીધું. તારા વિચારોમાં છે ને એક લોકર રાખ, એ બધા વિચારો એમાં મૂકી દે અને ત્યાં તાળું મારી દે. હું કહું ત્યારે ખોલજે. એટલે તમે એને ખોલવાનું કહેશો? અરે ગાંડી, હવે સમય આવે ખોલવાય પડે તારા વિચારો. કદાચ એ વિચારોમાંથી કોઈ સારો વિચાર મળી ગયો તો. પણ અત્યારે તે જે વિચાર કરે જ ને, તું જે વિચાર કરેશ ને એ નહીં કરું. હા, પણ દેવ, વિચાર તો કરવો પડે ને મારે, કેમ કે આખી જિંદગીનો સવાલ છે. અરે આખી જિંદગી તારી હારે જ છું. પછી જ્યારે ખોલવાનું થાય ને ખોલીને વિચાર પૂછી લેજે. સાચે? કીધું તો ખરા કે હું તારી સાથે લગ્ન કરીશ. પછી હું વાત છે બોલ. વાહ, હા, કુદરત એ બહુ દયાળુ છે. મને કેટલા સાચા માણસ સાથે પ્રેમ કરાવ્યો કે જે મને આટલો પ્રેમ કરે છે ને મારી સાથે લગ્ન પણ કરશે. કેમ? લગ્ન તો કરે જ છે બધાય, એમાં તું એટલી બધી ખુશ કેમ થાશો? કેમ કે આ સમયમાં એવા માણસો હોય છે ને કે જે લગ્નના વચન આપીને પછી લગ્ન ન કરે. હા, અચ્છા, તને હમણાં કાંઈક નવા જૂનું કોકની પાસેથી જાણવા મળ્યું હોય છે એટલે તારા માઇન્ડમાં એ વિચારો આવવા મળ્યા. હા, ઓલી મારી ફ્રેન્ડ નથી ને? કીર્ષુ. હા, તો એની જ વાત લઈ લો. એ મને હમણાં 2-3 દિવસ પહેલા મળી હતી. બિચારીની હાલત એટલી ખરાબ હતી ને. કેમ? રોઈ આમ એની હાલત ખરાબ કરી નાખી હતી. કેમ રોઈ પણ? આમ બસ આપણે બે જેમ એકબીજાને પ્રેમ કરીએ છીએ ને એમ એ પણ એક બીજા છોકરા સાથે પ્રેમ કરતી હતી. અને છોકરી લાગતી નહોતી એવી નહોતી લાગતી, પણ પ્રેમ તો એને થાય ને. હા. અને ઈ છોકરાએ બોલો બીજે લગ્ન કરી લીધા અને એને પૂછ્યું નહીં, કાંઈ નહીં, સીધા લગ્ન કરી લીધા. બોલો બીજે એવું થોડી હોય કે રિલેશન માં એની હારે તો લગ્ન બીજા હારે કરી લેવાના. લગ્ન એની હારે જ કરવા પડે ને એને. પણ એવું જરૂરી ન હોય ને. જો સાંભળ મારી વાત. હવે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, એવી રીતે બીજા બધા લગ્ન કરવા તૈયાર ન હોય. હવે આપણે એને કેમ કહી શકીએ? તો પણ પહેલેથી ચોખવટ પાડી દેવાય ને કે હા, હું લગ્ન નહીં કરું. આ જો મેં તમને પૂછ્યું અને કેવી તરત હા પાડી દીધી કે હા હું કરીશ. બસ એવી રીતે. અરે ગાંડી, તને તો મારે આ પાડવી જ પડે ને. દુકુ. જો હવે કેવું છે, એટલે હું શું કહું છું, જો મારી વાત સાંભળ. એમાં એવું છે
કે આપણે બે લગ્ન તો કરવાના જ છીએ, તો હવે લગ્ન કરવાના જ છીએ તો પછી હવે આમાં બહુ રાહ જોવાય નહીં. એટલે કે હું એમ કહું છું કે આપણે બંને છે ને દેવ આહ! સ્વીટી, બેટા સ્વીટી, મારો દીકરો ક્યાં ગયો? સ્વીટી, ઓ ડરી ગઈ હું તો. મારો દીકરો સંતા કુકડી રમે છે મારી હારે. બેટા બહુ રમી લીધું. ચાલ મારો દીકરો, જો આજે તો તારું ભાવતું બનાવ્યું છે. તને મગનું શાક બહુ ભાવે ને? આજે તો મગ, રોટલી, દાળ ભાત, કોબીનો સંભારો. ચાલ મારો દીકરો. શું કરે છે એ? આમ તો શ્વાસે નહીં લેવાય. ચાલ મારો દીકો. નહીં અરે ના પડાય બેટા. જો તું ખાઈશ ને. સંતાઈ ગઈ છું, મને સંતાઈ જવા દે. હા આપણે પછી સંતાઈએ. હાલ મારો દીકરો પેલા થાળી પીરસી છે, ખા છે મારો દીકરો તો. અને જો બેટા ખાઈશ ને તો રમવાની મજા આવશે, ખાઈશ નહીં તો તું રમીશ કેવી રીતે? આજે મારે નથી ખાવાનું, આજે મારે સંતાવાનું છે, ખાલી પણ સંતાવાનું. ખાઈને સંતાવાનું, હુંય રમીશ. પછી જો હું પણ આવી રીતે સંતાઈશ. એ નહીં. મારી દીકી ક્યાં ગઈ? આ ખાલી મારું જ છે. આપણું, મારું અને તારું. હમ? હા, ચાલ હા ચાલ. એ આઉટ! ચાલ ચાલ આપણે ખાઈએ. ના. ચાલ. મને આજે નથી ખાવું, મને ભૂખ નથી. એવું ન કહેવાય. ખાઈએ ને તો ભૂખ લાગે. મને ઓલું રમકડું જોતું છે. એ રમકડું નથી, એ તો આપણે કામની વસ્તુ છે અને એ લઈએ ના ને. મને ઈ જોતું છે. ના 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 તમે પેલા મને ઈ આપો, મને ઈ જોતું છે. હા જો, રમકડું આપો આપો. મારી દીકુ પેલા ખાતી જશે અને રમતી જશે. નથી ખાવું મારે. ધીરે બોલવાનું. જોરથી બોલીએ ને તો બધી તાકાત જતી રહે. આપણે તો તાકાત લાવવાની છે ને રમવા માટે, હે ને? એટલે થોડુંક ખાવું પડે. ચાલ માં દીકુ. મને ઈ નથી ખાવું. તો શું ખાવું છે બોલ, ઈ બનાવી દઉં. શું ખાવાની માં દીકુ? મને આનું શાક ખાવું છે. આવા રંગનું, હે ને? આવા રંગ. આનું આ પોચું પોચું છે, આનું શાક ખાવું છે, આનું શાક ખાવું. બેટા આ તો ઓઢવાની વસ્તુ છે અને રમવાની વસ્તુ. આ ખવાય થોડું, કોઈ ન ખાય. ચાલ મારી મને ઓલું રમકડું જોતું છે. આપવાની જ છું તને, હો ને? ચાલ દીકો ચાલ. હેતલ શું કરે? શું કરે? હું તને પૂછું. હું તમારી હારે બોલું છું, હું નથી બોલતી. મને કેમ ખબર પડે તારું મોઢું ક્યારે ફરી જાય, તું ક્યારે બોલતી હો ક્યારે નથી બોલતી હો? આમાં સમજાતું નથી. તું એક કામ કર, જ્યારે તું ન બોલતી હો ને ત્યારે તું છે ને એક કામ કર, આ બાવણે લખી દે આજે મૌન વ્રત છે, એટલે હું સમજી જઈશ. અને જ્યારે પાટિયું નીકળી ગયું છે ને ત્યારે હું સમજી જઈશ કે તું મારી હારે વાત કરીશ. મને અંદર એન્ટ્રી કરીને તને મનાવવાની ખબર પડે વાલી. જાઓ ને, ખાલી ખોટા મસ્કા મારવાનું રહેવા દો. હો? કેમ આ ભાઈ? તમારા મસ્કા તમારી પાસે રાખો. એક મિનિટ, કેમ ભાઈ મસ્કા ખાલી ખોટા મસ્કા એટલે? ખાલી ખોટા મસ્કા એટલે દેવેન, હે? અરે પણ દુખે છે મને. એમને ખાલી ખોટા મસ્કા એટલે? જો હું નથી બોલતી તમારી હારે. પણ ન બોલે તો હું ક્યાં ના પડું? તમે એમ નહીં કરો, હકના બે પણ હું તને કહું છું બોલે મારી હારે. હું કા? હે તે કરની પણ આમાં બિચારા ઘોડાનો શું વાંક છે? ગધેડો હે, જોતા અચ્છા આવડે? ગધેડો છે. સારું સારું સારું. અમારી પાસે ક્યાં ગધેડો રખડો છે છો નહીં. આજકાલ? કાંઈ પૂછતી નથી એનો મતલબ એમ નહીં કે તમારે જે મનમાં આવે એ કરવાનું. એકચ્યુઅલી ઓફિસમાં બહુ બધું કામ હોય છે. આ બધા નાટક છે ને તમારી પાસે રાખો. આઘું રાખો ને આમ. મારી ઓફિસમાં બહુ બધા કામ છે એટલે હું તને સમય નથી આપી શકતો, સોરી. પિક્ચર જોવા નથી લઈ જતા, શોપિંગ કરાવવા નથી લઈ જતા, નહીં ફોન કરવાનો, નહીં મેસેજ કરવાનો, નહીં વોટ્સએપમાં કોઈ વસ્તુનો રિપ્લાય દેવાનો. હા આજકાલ તમને થઈ શું ગયું છે મને એ કહેશો તમે?
તું મને એ કે મેં તને ના તો પહેલાં કે ના પછી કે ના અત્યારે પણ કોઈ જેલમાં પૂરીને રાખી કે તું શોપિંગ કરવાનું જા, ફિલ્મ જોવાનું જા, ક્યાંય હરવા ફરવાનું જા, મેં તને ના પાડીશ ક્યારે? તમારી વગર હું ક્યારેય ગઈ છું? તો મારા વગર તું નથી ગઈ તો હું તારા વગર કે રખડવા નથી વયો ગયો. આપણા ફેક્ટરીમાં કામનો લોડ છે. દિવાળી આવતા મારે બધો માલ તૈયાર કરીને આપવાનો છે. દિવાળી પછી આપણે આરામથી બેહવાનું જ છે. ત્યારે તું રોજ ફિલ્મ જોવા આવજે મારી યારે, રોજ ક્યાંક ને ક્યાંક ફરવા જવું, રોજ આપણે બેઠા બેઠા વાતું કરશું, ખૂટવાની જ નથી. ત્યારે તું જ એમ કહીશ કે હવે ક્યાંક બહાર નીકળો, મને એકલી છોડો. તમારે એકને છે ને નવી નવાઈની ઓફિસ નથી, આખા ગામના લોકો બિઝનેસ કરે છે. અમારી ફ્રેન્ડ નીલમ, જોયા હોય એનો હસબન્ડ તમારી કરતાંય વધારે બિઝનેસ કરે છે. પણ ભાળજો કોઈ દિવસ નીલમને ગુસ્સે કરી છે કે નારાજ કરી છે? અને તમે જુઓ કે વાહ, આ થોડાક દિવસમાં તો સાવ આમ આખું બધું અલગ ચેન્જ જ થઈ ગયું બધું. તને ખબર નથી આપણા પ્રેમનું ટેમ્પરેચર ઘટી ગયું હતું એટલે મેં કીધું જરાક હું વધારી દઉં. એમ ન કરો. હા તો હારું, તકિયું લઈ લે એમને ડાયરેક્ટ. જો તમે આવી મસ્તી નહીં કરો. હજી ને હું નથી હસતી. ના તો હજી ને મને આવડે છે હો. તો મેં ક્યાં ના પાડી? તને મેં શીખવાડ્યું ત્યારે તને આવડી જ ગયું હોય ને. હવે જાઓ ને તો મૂવી જોવા ક્યારે લઈ જશો? હા પણ મારે તો તને લઈ જ જાવી હતી. હવે બોલતી નથી તો શું કરીશ? બોલતી થઈ જાઓ બસ. બોલો ને, ક્યારે લઈ જશો? આજે જવું છે? તો મારી યારે બોલતી થઈ જતી હોય તો આજે હું હાલ અત્યારે જ જઈ? અત્યારે નહીં. તમને ખબર જ છે કે અત્યારે કોઈ મૂવી વાળો તો હોય નહીં. કેમ ના હોય? કોણે કીધું એવું કે અત્યારે મૂવી વાળા ન હોય? જો ખાલી ખોટી મને છે ને, હું કઈ નાનું કીકલું નથી કે રમાડવાની વાતું કરો. અરે ભાઈ, અમુક ફિલ્મો થિયેટરમાં એવા લાગેલા હોય છે ને કે નાઇટના શો પણ હોય છે. તો એકાદી ફિલ્મ હશે એવું જોઈ નાખશું. મારે જે જોવું હતું એ તો નથી જોઈ લે. કયું જોવું તારે? હમણાં કેટલા બધા નવા નવા મૂવી આવ્યા છે. પણ નહીં, અચ્છા કે ચાલ, મને ગુજરાતી જોવું છે કે પેલા તો હિન્દી જોવું છે હિન્દી. કે સાઉથનું જોવું છે? હિન્દી. આપણા ગુજરાતી હોવા પ્રત્યેનો ગર્વ તમારી જેવાય જ ખોઈ નાખ્યો છે. પણ મને એવું કરવા લેક્ચર ગુજરાતી થઈને હિન્દી ફિલ્મ જોવું છે? તને પેલા એમ થવું જોઈએ કે ગુજરાતી ફિલ્મ આપણે જોઈએ, પણ ને તારે તો હિન્દી જોવું છે. ત્યાં તને ઓલા બધા પૈસા આપી દેવામાં એમ. મને એવું છે પણ આખું ગામ જોવા જાય, હું એકલી થોડી જાઉં છું. પણ આખું ગામ ગુજરાતીનો ગર્વ જ નથી કોઈને. તમે રાખો એકલા, માથે લઈને ફરો ગર્વને. કામ કરું ગુજરાતીઓ હારે, રેવું ગુજરાતીઓ હારે, પિક્ચર જોવા વાગે છે મને. સાચું કહું છું, મને કહો ને તમે. સાચું કહો, તમે ઓફિસે નથી જતા ને? નહીં. ક્યાં જાઓ છો? એક છોકરી પાસે. હે? એક છોકરી પાસે જાઓ ને હવે. આ તમારી આગળ કોણ છોકરી આવવાની છે? ખોટાડીના કેવી વાતો કરે. ગાડી છે. હે? ગાડી છે. કોણ છે? એક છોકરી છે ગાડી. હું રોજ એની પાસે જાઉં છું. ખોટાડીના. હા, તમારી સામું કોઈ જોવે નહીં. આ તો હું હારી છું કે તમારી હારે લગ્ન કરીને આવી. તો બાકી પછી બે ને સાનું મની. હાલ હવે કયું હિન્દી ફિલ્મ જોવા જાઉં છું કે? તમારા આગળ ક્યાં ટાઈમ છે? રહેવા દો. હારું હાલો. શોપિંગ કરવા જાવું પહેલાં, પછી મૂવી જોવા. અને હું શું કહું છું, આ મારી બધી ફ્રેન્ડો છે ને શિમલા જવાનું પ્લાનિંગ કરે છે. તો મને ફોન આવ્યો હતો. તો એક જણના પેકેજમાં 20,000 થી 25,000 રૂપિયા પડે છે. તો મને કે તું જીજુને પૂછીને કહેજે. તો એને કહેજે આપણે શિમલા જવું છે, 25,000માં આપણે શિકાગો જઈને વી આવીએ. સમજે? ખર્ચો તો થાય ને દેવેન, અહીંથી જવાનો, ખાવાનો, પીવાનો, ટ્રેનનો, આ તે એ જ ખર્ચો હું કહું છું. 25,000માં શિકાગો જઈને વી આવીએ. તારે શિમલા જવું 25,000માં? શિમલા? હે? શિમલા ઈ એકલા થઈ તો મારો વિચાર તને નો આવ્યો? તે બેયની તો વાત
વાત કરું છું. આ તમારા કાન ક્યાં ને મગજ ક્યાં ફરે છે? સાંભળ મારી વાત સાંભળ મારી વાલી, મારી વાત સાંભળ. હું તને શું કહું ઓ છું, બાપા, હું તને શું કહું છું, શું? હું એમ કહું છું કે છે ને, તમારી પાસે ટાઈમ નથી. સમજી ગઈ વાલી. હાલો આ ઘરે જો મારથી. નહીં સમજ, ના, નથી સમજવું, નહીં, નહીં 110% નહીં. સારું ખર્ચો બચ્યો. હજી એકવાર કહું છું. ના પાડીને. થેન્ક યુ ભગવાન. ભારતીબેન, આજે હબળ અમારા ઘર બાજુ ભૂલા પડ્યા. જવા દો ને ભૂપતભાઈ, ઘણા વખતથી વિચારતી હતી કે એક આટો મારી આવું આવું હતું, પણ કામમાં એટલી બધી ઉતાવળ હોય ને એટલે પછી હું આવી જ નહોતી શકતી. તો આજે આજો ઘરમાં થોડુંક કરિયાણું ખૂટી ગયું છે તો મેં કીધું લાવ લેતી જાઉં. તો યાદ આવ્યું કે હાલ ઘડીક તમને મળતી જાઉં, એમ કરીને હું આવી. અને બહુ સારું કર્યું. એમ ક્યારેક ક્યારેક આવતા રહ્યો તો અમને એમ થાય કે આ ગામમાં માણસો સોસાયટીમાં કોઈક રહેશે, એ અમારા ઘરે ક્યારેક અમારું આંગણું પાવન કરવા આવે છે. અરે ભૂપતભાઈ, આપણા તો જૂના સંબંધ છે, આંગણું પાવન કરવાનું આવે જ ક્યાં. પણ જોવો ને અત્યારનો વખત જ કેવો છે, એ હડબડી કરીને જવાનું ને આવવાનું, જરાય વખત રહેતો નથી કે હાલ ક્યાંક જઈને બેવું. મંદિરે જાજી વાર બેસી નથી શકતી. આ દર્શન કર્યા, જરાક વિસામો લીધો, સીધી ઘર ભણી. સારું આવ્યા છે તો ચા પાણી. અરે ના રે ના, એ હજુ ચા પાણી પરથી યાદ આવ્યું, મારી દીકરીને હાવ રેઢી મૂકીને આવીશું. મને તો યાદેય ન રહ્યું. બિચારી હાવ ઘરે એકલી હશે અને ઘરમાં ખાંડેય નહોતી, ચાય નહોતી. મેં કીધું હાલ થોડું થોડું કઠોળ લેતી જાઓ, ચા ખાંડ લેતી જાઓ. સારું થયું તમે બોલ્યા તો. હા, પણ આ તમારી દીકરી જન્મથી ગાંડી નથી કા? ના ના, જન્મથી ગાંડી નથી ભૂપતભાઈ, પણ આ જો મારા કર્મે કેવું થયું. બિચારી કોકના પ્રેમમાં પડી હતી. હવે પ્રેમ કર્યો એ ગુનો નથી અને બેવનું સારું હાલતું હતું, પણ કોણ જાણે કેમ ઓલો નાલાયક નપાવટ એને દગો દઈને વયો ગયો અને તે દિવસથી એનું મગજ ચસકી ગયું. પછી એને તો ગમે એટલું સમજાવીએ, વઢીએ, ધખીએ, પ્રેમથી કહીએ, પણ બસ એ તો એનું જ રટણ લઈને બેઠી છે. હાવ મગજ એનું વયું ગયું. એક વાત કહું, 2-4 ડૉક્ટરની મેં તો બતાવ્યું હતું, પણ હાલ ડૉક્ટરે એ રિપોર્ટ કરીને એમ કહે છે કે એને કાંઈ નથી, હાવ નોર્મલ છે, હાવ નોર્મલ છે. અરે પણ નોર્મલ હોય, અરે બોલાય નહીં, એને તો એના કપડાનું ભાન નથી રહેતું. હવે દીકરીની જાત અને કપડાનું ભાન ન રહે, ઘરે કોઈક આવ્યું ગયું કેટલું ખરાબ લાગે. એટલે એમ નથી રેઢી મુકાતી અને નથી લઈને જવાતી. પણ આ તો અત્યારે હૂતી હતી ને ઘડીક, એટલે મેં કીધું લાવ છપાટા બંધ બધું લઈ આવું. એમાં વળી મને તમારું ઘર યાદ આવ્યું. મેં કીધું હાલો ભૂપતભાઈને હાવકલો કરતી જાઓ, પણ હવે મારે દોડવું પડશે. હો હા, પણ આ તમારી વાત છે ને એકદમ સમજવા જેવી છે કે અત્યારના જે કાંઈ છોકરા છોકરી પ્રેમ કરતા હોય, અને છોકરીને માવતર હોય કે છોકરાના માવતર હોય, જો એમાં વચ્ચે પડે ને તો કાં આપઘાત કરે અને કાં પાગલ થઈ જાય અને કા ભાગી જાય. હા, અને કાં ભાગી જાય. હા, અને સાચું કહું, આજકાલના જુવાનીઓના પ્રેમ કેવા, દૂધના ઉભરા જેવા. બસ એકબીજાને જોયા, હસ્યા અને સોનાનું થોડુંક પહેર્યું હોય, થોડુંક ફરવા લઈ જાય, હાથથી પંપાળે એટલે ઓહો પ્રેમ થઈ ગયો. પણ એ લોકોને પ્રેમનો સાચો અર્થ જ નથી ખબર કોઈને, અને એવા ફસાય છે કે નીકળી નથી શકતા પછી. તમારી વાત સાચી છે. જિંદગી બરબાદ આપણી થઈ જાય દીકરીઓની પાછળ. હવે આવી હાલતમાં એને કેમ સંભાળવી? સાચી વાત છે. પાછી દીકરીની માં છું. અત્યારે દીકરો ગાંડો હોય ને તો એ ભલે ને ક્યાંય પણ રખડી આવે મોહલ્લામાં તો વાંધો નહીં, દીકરીની જાત જો કોઈ એનો ગેરલાભ લઈ જાય તો મારે તો નાક કપાવા જેવું થાય અને નીચા જોયા જેવું થાય. પણ એ છોકરો કેવો કહેવાય, એક તો તમારી છોકરીને પ્રેમ કર્યો અને પછી તરસોડી દીધી. આમ તો ગણો ને
તો અત્યારના સમયમાં આવા જ ઝાઝા હરામી છે હો. એ સાચા પ્રેમ રહ્યા છે જ ક્યાં? આ કૃષ્ણએ ને રાધાએ કર્યો એવો પ્રેમ તો હવે અત્યારે છે જ નહીં. આ 4 દી ફર્યા હર્યા અને ધરાઈ ગયા. ભાઈ તું તારે રસ્તે ને હું મારે રસ્તે. પણ આમાં મરો તો આપણો થાય ને. પણ છોકરીઓને એટલી ભાન નથી હોતી કે જે છોકરા હારી પ્રેમ થાય છે રખડતા હોય એની હારી પ્રેમ થાય ને જે ધંધો લઈને બેઠા છે એને પ્રેમ કરવાનો સમય જ નથી મળતો. હા પણ ક્યાં સમજે જ છે બધા. પણ છોકરીઓને છે ને ક્યાંક પૈસા ઉછીના લાવી અને થોડાક દી મોજ કરાવે એટલે છોકરીઓ બચારી ભોળવાઈ જાય અને પછી એનો ગેરલાભ ઉઠાવે અને એના શિકાર થઈ જાય. હાલો હા, જાઓ, હું જાઓ. જાઉં હો ઝટ. હા. હા એકલી છે બિચારી. હા. સ્વીટી, સ્વીટી ડાર્લિંગ, એ સ્વીટી, હાય, વોટ્સઅપ. હા હું ક્યાં આવી ગઈ? તું છે ને તારા ઘરે આવી ગઈ, તારી જગ્યાએ. તમે કોણ છો? તારો મિત્ર. ફ્રેન્ડ? યા ફ્રેન્ડ? યસ. એવું કામ મને માર્યું? માર્યું નથી. નાદે મને માર્યું. અરે 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 જો મટી ગયું. આપણે એક કામ કરીએ, હા? આપણે બે ગેમ રમીએ. ના, શું ના? મને ઓલું રમકડું જોતું છે. એ રમકડે રમાતા હશે. તું રમકડા જેવડી છો. તું છે ને તું આમ બહુ મોટી થઈ ગઈ છો. હમ? હા તારે હવે આ બધા રમકડાથી નહીં રમવાનું. તારે છે ને ચાઇનાથી એક્સપોર્ટ કરેલા ઇમ્પોર્ટન્ટ રમકડા છે ને એનાથી રમવાનું. ના, મને ઈ રમકડું જોતું છે, મને ઈ જોતું છે, મને ઈ આ જોતું આ છે, આ મને ઈ આ જોતું છે. આ પણ એના પહેલા આપણે છે ને આપણે એક કામ કરીએ. આપણે ડોક્ટર રમીએ. ઇન્જેક્શન? હા નહીં ના. નહીં 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 મારવા નહીં ડોક્ટર કેન્સર. ડોક્ટર કેન્સર. એક કામ કરીએ આપણે. ભગવાનીથી મારું. આ રમીએ. અરે અરે મને વાગે. અરે મને વાગે અને પછી હું તને મારીશ ને તો તને બહુ વાગશે. તો પછી નહીં. આપણે છે ને એક કામ કરીએ. આપણે નહીં એમાં મજા નહીં આવે. અચ્છા જો હા આપણે એક કામ કરીએ. વરવાવ રમીએ. હે હા હા હે ને? હા. હા તો હવે એક કામ કરીએ. તું વહુ હું વર. બરાબર? વાવ. હા 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 ઓડી લે. યસ યસ. એક કામ કર. આ બસ આમ રાખ. આમ બરાબર છે. હવે હું વર એટલે હવે હું તારી પાસે આવું છું. હા ઢાંકી દે પાછું ઢાંકી દે. તું વહુ છો તારે આમ ઢાંકવાનું હોય. જો આમ તું આમ ઢાંકી દે. હું આમ કરીને આમ ખોલીશ. હો હા બસ ઓકે બરાબર. હા તો હવે છે ને હું ખોલું. હું ખોલીશ ને. શાંતિ રાખ ને. બી ગયો મારો ગાલી. યસ. હવે આમ હાથ કરો. આમ હાથ કરો. યસ આમ કરો. હવે આમ કરો. યસ આમ રાખજો હો હાથ. આમ હાથ રાખજો તમે. આમ હવે છે ને જો આ હાથ છે ને આમ નહીં આમ નામ રાખ. જો આમ હાથ રાખ. બસ આમ જ હાથ રાખજો. રેડી? હા અને એમ હાથ રાખ. બસ આમ નામ જ હાથ પકડી રાખ. વિચારો તો ને કેટલા સમયથી એટલે પૂછી લીધું. તારા વિચારોમાં છે ને એક લોકર રાખ. એ બધા વિચારો એમાં મૂકી દે અને ત્યાં તાળું મારી દે. હું કહું ત્યારે ખોલજે. એટલે તમે એને ખોલવાનું કહેશો? અરે ગાંડી હવે સમય હવે ખોલવાય પડે તારા વિચારો. કદાચ એ વિચારોમાંથી કોઈ સારો વિચાર મળી ગયો તો
પણ અત્યારે તે જે વિચાર કરે જ ને, તું જે વિચાર કરેશ ને, એ નહીં કરું. હા પણ દેવ, વિચાર તો કરવો પડે ને મારે, કેમ કે આખી જિંદગીનો સવાલ છે. અરે આખી જિંદગી તારી હારે જ છું, પછી જ્યારે ખોલવાનું થાય ને ખોલીને વિચાર પૂછી લેજે. સાચે? કીધું તો ખરા કે હું તારી સાથે લગ્ન કરીશ, પછી હું વાત છે બોલ. વાહ, હા, કુદરતે બહુ દયાળુ છે હો. મને કેટલા સાચા માણસ સાથે પ્રેમ કરાવ્યો કે જે મને આટલો પ્રેમ કરે છે ને મારી સાથે લગ્ન પણ કરશે. કેમ લગ્ન તો કરે જ છે બધાય, એમાં તું એટલી બધી ખુશ કેમ થાશો? કેમ કે આ સમયમાં એવા માણસો હોય છે ને કે જે લગ્નના વચન આપીને પછી લગ્ન ન કરે. હા અચ્છા, તને હમણાં કાંઈક નવા જૂનું કોકની પાસેથી જાણવા મળ્યું હોય છે એટલે તારા માઇન્ડમાં એ વિચારો આવવા મળ્યા. હા, ઓલી મારી ફ્રેન્ડ નથી ને? કીર્ષુ. હા 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 હા, તો એની જ વાત લઈ લો. એ મને હમણાં 2-3 દિવસ પહેલા મળી હતી. બિચારીની હાલત એટલી ખરાબ હતી ને, કેમ પૂછું? રોઈને આમ એની હાલત ખરાબ કરી નાખી હતી. કેમ રોઈ પણ આમ? બસ આપણે બે જેમ એકબીજાને પ્રેમ કરીએ છીએ ને એમ એ પણ એક બીજા છોકરા સાથે પ્રેમ કરતી હતી. અને છોકરી લાગતી નહોતી એવી નહોતી લાગતી, પણ પ્રેમ તો એને થાય ને. હા હા અને ઈ છોકરાએ બોલો બીજે લગ્ન કરી લીધા અને એને પૂછ્યું નહીં, કાંઈ નહીં, ને સીધા લગ્ન કરી લીધા. બોલો બીજે એવું થોડી હોય કે રિલેશન માં એની હારે હોય તો લગ્ન બીજા હારે કરી લેવાના. લગ્ન એની હારે જ કરવા પડે ને એને. પણ એવું જરૂરી ન હોય ને. જો સાંભળ મારી વાત, હવે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, એવી રીતે બીજા બધા લગ્ન કરવા તૈયાર ન હોય. હવે આપણે એને કેમ કહી શકીએ? તો પણ પહેલેથી ચોખવટ પાડી દેવાય ને કે હા હું લગ્ન નહીં કરું. આ જો મેં તમને પૂછ્યું અને કેવી તરત હા પાડી દીધી કે હા હું કરીશ. બસ એવી રીતે. અરે ગાંડી, તને તો મારે આ પાડવી જ પડે ને. દુકુ 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 દુકુ. જો હવે કેવું છે, એટલે હું શું કહું છું, જો મારી વાત સાંભળ. એમાં એવું છે કે આપણે બે લગ્ન તો કરવાના જ છીએ, તો હવે લગ્ન કરવાના જ છીએ તો પછી હવે આમાં બહુ રાહ જોવાય નહીં. એટલે કે હું એમ કહું છું કે આપણે બંને છે ને. સ્વીટી, બેટા સ્વીટી, સ્વીટી, આખા બધા વાળ વેર વિખેર ને આ બધું. સ્વીટી, કઈ બોલતી નથી. સ્વીટી, નક્કી મારી દીકરીનો કોઈ શિકાર કર્યો છે ને તો હાવ આમ ન પડી હોય. એવી હસતી બોલતી મારી દીકરી. હે ભગવાન, તને મારા પર, મારી દીકરી પર જરાય દયા નથી આવતી. આના કરતા તો દીકરી આપી જ ન હોત તો સારું થાત. સ્વીટી, કઈ થયું હશે તો બિચારી મને કહે નહીં શકે. કેવા મારા નસીબ છે, દીકરી દીધી તો રૂડી રૂપાળી. મારું ફૂલ કરમાઈ ગયું, ચૂથી નાખ્યું. કોઈ મારી દીકરીને ચૂથી નાખી. હવે તો હું કરું મારી દીકરીનું મને કાંઈ ખબર નથી પડતી. બિચારી મારી ફૂલ સેવી ભોળું પારેવડું આસે કેવી હાલત થઈ ગઈ છે. ઈ નરાધમનું તો ક્યાંય હારું નહીં થાય. મારી છોકરીને ફસાવીને એકલી છોડી દીધી. હે ભગવાન. બા, હા બેટા. અરે તમે આવી રીતે કેમ રોવો છો? બધું બરાબર તો છે ને? બેટા, જ્યાં કરમની કઠણાઈ માંડી હોય ત્યાં બધું બરાબર ક્યાંથી હોય બેટા? એટલે શું થયું છે? સ્વીટીને કેમ છે?
એને કઈ તાવ આવ્યો છે? બેટા, અત્યારે તો મારા જીવનનું લક્ષ્ય મારી સ્વીટી જ છે. હા બા, ખબર છે અમને. આટલી ઉંમર થઈ તો પણ હજી સ્વીટીનું મગજનું કંઈ જ નથી થતું. પણ બા, તમે આવી રીતે હિંમત નહીં હારો. તમે આમ હિંમત હારી જશો તો સ્વીટીનું કોણ? હિંમતની ક્યાં કરસ બેટા? મારી સ્વીટી આખા ઘરમાં કેવી હસતી ખેલતી રમતી છોકરી. આખો દી બા 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 કરીને એનો હાથ દુખાતો નહોતો. આજે ઈ દીકરીને સોઈ સોઈને જીવ બળી જાય. ઈ નાલાયક નરાધમે જેણે મારી દીકરીને શિકાર બનાવ્યો ને એનું ક્યાંય હારું નહીં થાય. બા, તમે આ કેવી વાત કરો છો? સ્વીટી હારે ખોટું થયું છે? હા બેટા, ખોટું થયું છે. કદાચ એવું ન પણ બની શકે જે તમે ધારો છો. કઈ બીમારી હશે, તમે ડોક્ટરને બતાવો બા. ના બેટા ના, માસુ દીકરીની આંખમાં આંસુ આવે ને એ આંસુ હોય તો છે પાણી જ. પણ એ સુખનું છે, દુઃખનું છે, દર્દનું છે. એક માં સિવાય બીજું કોઈ ન જાણી શકે બેટા. મારી પારેવા જેવી દીકરીને કોઈક સૂથી ગયું છે. શું કરું ને કેમ કરું? મારી દીકરીને હું કેમ બચાવું મને ખબર નથી પડતી. બા, જુઓ બા, તમે આપણે જોયા જાણ્યા વગર આવી રીતે માની લેવું ને એ પણ ખોટું છે. માન્યું કે તમે માં છો, તમને સ્વીટીની હરેક આહટની ખબર હોય છે. પણ એવું તો કોણ હશે જે સ્વીટી સાથે આવું કર્યું? નાલાયકને તો નરકમાં જગ્યા નહીં મળે. એ જીવતા જીવડા પડશે. શું છે ને તું? સાચી વાત છે બા. એક માણસની મજબૂરી, બિચારી આપણી સ્વીટીને કઈ ભાન નથી પડતી એટલા માટે એનો દુરુપયોગ કર્યો. હેતલ, જે નરાધમે મારી દીકરીને પીખી નાખી છે ને એના ઘરમાં માં બેન દીકરી કોઈ નહીં હોય. કોઈ નહીં હોય. એને જરા કઈ દયા ન આવી કે હું આ છોકરી હારે હું કરું છું. એ નાલાયક ને તો શું મને ખબર પડે ને કે આ છે તો ભલે મારે જેલમાં આખી જિંદગી કાઢવી પડે પણ હું એને સીરી નાખું હું એને. તમારી બધી વાત સાચી છે. એના સંસ્કારોમાં જ ખોટ હશે એટલે જ તો આવું કર્યું હોય. અને હા શું કહું, મારા હૃદયમાંથી એવી હાય નીકળે છે ને કે એની માં બેન દીકરી એની હારે પણ એવું જ થવું જોઈએ જેવું એને મારી સ્વીટી હારે કર્યું છે. માસુમાં બોલવું તો ન જોઈ, બધું આ ન નીકળવી જોઈએ પણ હું કરું. મારી દીકરી એક તો પહેલા પ્રેમમાં ગાંડી થઈ ગઈ અને પછી નરાધમે મારી દીકરીને પીખી નાખી છે. મને એ સામે મળશે ને તેદી હું એના બધા પીસા ખેરવી નાખે. સાચી વાત છે બા. હું પણ એક સ્ત્રી છું. મારે પણ સ્ત્રી થઈને સ્ત્રીની સાથે જ રહેવું જોઈએ. એ નાલાયક તો એવો તો કેવો નાલાયક હશે કે આટલી હદ સુધી જઈ શકે? એને તો નાલાયક કહેવામાં પણ શરમ આવે છે બા. હે ભગવાન, હા આ માનું હૃદય રડે છે. એકવાર મને એની ઓળખાણ કરાવ ભગવાન, એકવાર એની ઓળખાણ કરાવ. આ હાથે હું એનો નઠિયો દબાવી નાખું. બા બસ. એટલે તું
તું ક્યાં આજકાલ રખડ્યા કરે છે ખબર નથી પડતી. શું કરું બાપુ, કામનો લોડ વધારે છે. ફેક્ટરીમાં વધારે કામ બધું અત્યારે ભેગું થઈ ગયું છે. તો પણ તો એક માણસ રાખી લેવાય. બાપુજી, જ્યાં મારી જરૂર હશે ત્યાં કોઈ પણ માણસને રાખીને કંઈ મતલબ નથી ને. એ વાત કઈ ના. એટલે કામના લીધે આ પૂરી પૂરી ઊંઘે નથી થતી. સારી મહેનતથી કામ કરે છો. મને તો એમ થતું હતું કે આ વહેલા મોડો આવે છે ક્યાં રખડ્યા કરતો છે એકલો એકલો. તમે તો નવું વિચારી લીધું છે ને કાંઈક ને કાંઈક. એટલે ભાઈ કાંઈ વિચાર્યું નથી. એટલે મેં કીધું તો કામમાં લોડ રહેતો હોય તો માણસ રાખ. અને પછી ક્યાં રખડવા જતો તો અહીંથી તો તું કે એમ કે ઓફિસે જાઉં છું. પછી હું તો કાંઈ પાછળ જોવા આવતો નથી. તું ક્યાં જાશો શું કરે છો. વાત તમારી 100%ની સાચી છે, પણ હું કામે જ જાઉં છું. સારું કામે જ જતો હોય તો સારું. કયો તઈ? ચા નાસ્તાનું શું વાર છે હવે? હા, એટલે તમે કયો એટલે બની જાય. તમે કહો તો ન બને. તમારા માનની વાત છે. આ વહેલો મોડો આવે છે એમાં વહુવારી કાંઈ ઝઘડા નથી થતા ને? ના ના, એની યારે હું ઝઘડા થાય? નહીં નહીં નહીં. તો ભલે નગર મને તો ખબર પડે કે ભાઈ જ્યાં તારે કામ કરવાનું હોય ત્યાં તારે જ જવું પડે. વહુને વળે એમ થતું હોય કે ભાઈ આને એકને નવી નવાઈની ઓફિસ છે, રાત નથી ઘરે જ નહીં, જ્યારે જવો તો બહાર 1-2 વાગે આવે. એને મેં અગાઉ જ સમજાવી દીધું છે કે હવે હમણાં દિવાળી આવે છે એટલે દિવાળી સિઝન માટેનું અત્યારથી લોડ હોય. દિવાળી ગયા પછી તો બેહવાનું જ છે. ત્યારે તારે ફરવા જવું હોય, તારે સમય જોતો હોય ત્યારે બધું આપીશ. અત્યારે કાંઈ નહીં. આવી વાત છે. અગાઉ બધું ગોઠવી નાખ્યું, કહી દીધું એટલે શું છે, ખોટું ન લાગે. નહીંતર દર રવિવારે આપણે ફિલ્મ જોવા જતા હોય અને મહિને ન જવાય તો ઝઘડો તો થાય. ને હમણાં લગભગ આ છેલ્લા 3 મહિનાથી તો હું સાંજે હોપારી ખાવા બહાર નથી ગયો. એનો મતલબ તો માવો તો ખાસ છો પણ હોપારી ખવાય નથી. મીઠી સોપારી પપ્પા, મીઠી સોપારી. એ હોપારી નો ખવાય. તને ખબર છે લોહીનું પાણી થાય. હા, તો લોહીનું પાણી થાય તો હાર્ટ એટેક આવવામાં બહુ સંભાવના ઓછી રહી. અત્યારે તમને ખબર છે ને, માણસો હાર્ટ એટેકથી જ મરે છે. 8 ફેલ 8 ફેલ 8 ફેલ 8 ફેલ 8 ફેલ. તો પછી મારા માટે 5 કિલો લેતો આવી છે બીજું હું. 8 ફેલ? અરે હોપારી. અચ્છા, હા. તમારે કેમ? મને એટેક નો આવે ને લોહીનું પાણી થાય એટલે. એટલે ખાલી હોપારી લાવું? ભરી લાવજો, ખાલી નહીં લાવજો. મારી યાર મસ્તી. સારું. તું આ બહાર જા, હમ. ભાઈબંધ દોસ્તાર એરી આવી જ વાતો કરે છે, ફાલતુ જ વાતો કરે. તને કઈ આમ વ્યવહારિક વાત કરવાની ખબર જ નથી પડતી. તમારી હોપારી લેવાની સાંજે હોઈ જાતા હો ઊંઘ જ. ઘર ભેગા થાવ ને તો અત્યારે બગા ન ખાવા પડે, જાગતા વેત. હા, પણ હવે બાપુજી હું અત્યારે વાત કરું કે આપણે સાંજે વાત કરશું. સાંજે તું ક્યારે આવે છો? હું હોઈ જાવ પછી આવે છો. હજી અત્યારે જાગતા વેત બગા ખાશો. એ સાંજે આવીને તું મને ટાઈમ આપ. હું 10 વાગે ત્યાં હોઈ જાવ ને તું આવી 2 વાગે. તો પછી સવારે જ વાત કરવી પડશે એવું છે? આ હવાર જ છે. હા, પણ એટલે સવારે જ વાત કરવી પડશે આપણે. હા, તો હું તો ધંધામાં શું હાલે એ મને કે શેનો બિઝનેસ અત્યારે કરે છો? સાડીઓનું છે કે શું છે? હમણાં તો કાંઈક નવો ધંધો કરવા માટેની જગ્યા અને લાઈન પકડું છું, લાઈન દોરી કરું છું. આમ ગણને ભાઈ, અત્યારે તો આમ તો છે ને બિઝનેસમાં પૈસા રોકવા જેવું છે નહીં. એટલે જે કાંઈ છે એ ધંધો સંભાળીને રાખને. રિસ્ક લીધા જેવું છે. તું સાંભળે છો એક કે ધંધામાં કાંઈ સારું હોય એવું? નહીં. તું એક કામ કર, પાછો હુઈ જા. થેન્ક યુ થેન્ક યુ. હું થેન્ક યુ નો દીકરો થા. હું ઓફિસે જાવ. હે હું ઓફિસે જાવ. બસ તમારો કોકનો ફોન આવ્યો, ઉપાડ લો. કંપની છે ભાઈ, કંપની વાળા ક્યાં હક લેવા દે છે? સારું, તો પછી હું રેડી થવા જાઉં. રેડી જ છો? પીધેલો હોય એમ, એમાં રેડી થવાની જરૂર જ ક્યાં છે? હું છે ને મારે હું તને આ ઘરમાં વહુ આવી ગઈ છે ને જો સાંભળ છે ને કે આને વઢે છે તો પછી એ મારી બાજુ જ થાય ને તારો વારો પાડી દે. તો પછી એ જ કહું છું કે વઢે છે એને ખબર પડે એ પહેલાં તમે જે વઢવું હોય વઢી લો ને.
મારે નથી વઢવાનું, હોવ વઢશે તને આવા નવા ભવાડા કરીશ ને આખી રાત પૂરી થાય તો હજી આંખ નથી ખુલતી. હા હવે બીજું શું કહેવાનું તમારે કહેજો. બીજું કાંઈ નહીં, 5 કિલો હોપારી લેતો આવજે મારે હારે, બસ. જા સારું. ધંધા ભેળો થા જા. અને હા પાછો ટાણા હે પોગ જવો ઘેરે. હા હા જા. સારું. બા મને આ જોતું છે, બેટા મને જોતું છે. બેટા તને લઈ દઈશ છે ને. હવે આપણે જઈને બજારમાં તને લઈ દઈશ હો ને. એમાં રડવાનું ન હોય. ડાઈ દીકરી છે ને મારી. ઊભી રહે ઊભી રહે. આમાં હરખી બેસ હરખી બેસ હરખી બેસ. ડાઈ છે ને આ લે લે તારે પહેરવું છે ને આ લે પહેર. બસ બસ. મને ખબર જ હતી કે મારી દીકરી કઈ હાવ ઓલી નથી, ડાય છે. તમે મને ગાંડી કીધી. ના રે ના. તમે ઓલી કીધી જાઓ. ઓલી એટલે ગાંડી થોડી થાય. ઓલી એટલે બહુ બોલકણી. પણ તું નથી, તું ડાય છે. આ મને પહેરાવી દીધું ને હે ને. જો શું બેટા મન આવું કર. છે. બેટા એને ચાંદલો કહેવાય. જો તે લગાડ્યો છે. અને મારી વાત સાંભળ, આ વાળ છે ને ખુલ્લા નહીં રાખવાના, બાંધેલા રાખવાના, ને તો કોકની નજર લાગી જાય બેટા. બા મને આવું પહેરવું છે. કાલે લઈ આવશું હો ને. અને જો હજી તો છે ને તારું નાક વિંધાવ્યું નથી. વિંધાવીએ ને પછી પહેરવાનું થાય. બધી વાતમાં ના પાડો. જાઓ, મારે વાત નથી કરવી. પણ તું ના મને જાઓ, વાત ના જાઓ. જાઓ અહીંથી. ચૂપ. અરે સ્વીટી હું છું. બોલ ને એ તો. જય શ્રી કૃષ્ણ બા. આને કયો જય જતી શ્રી રહે. કૃષ્ણ. હા હા જાય છે. હમણાં છે જાઉં ને છું, હા? તને ને મને મળવા આવી છે. મળવા? હા બેસ શાંતિથી બેસ. કેમ છે? બા એ પૂછે છે કે તું કેમ છે. હા, અને આ મસ્ત પહેર્યું છે ગળામાં. અરે છે? વાહ. મારું છે. હા હા તારું જ છે ને. મેં ક્યાં કીધું કે મારું છે. બા મારે તમને એક વાત પૂછવી હતી. હા બોલ ને બેટા. આજે સ્વીટી સાથે થયું એનો કઈ અતોપતો મળ્યો કે? માંડ માંડ હું ચૂપ બેઠી છું. અને જેદી મને ઈ મળી જાય ને, ઊભી બજારમાં હું એને ચીરી ન નાખું ને તો કહેજે મને. હા બા તમારી વાત બરાબર છે. પણ મારે છે ને કે છેલ્લા ઘણા સમયથી મારા મનમાં એક વાત આવી કે આમ ને આમ તો કોઈ દિવસ છે ને એ નરાધમ પાપી કોઈ દિવસ સામે આવશે જ નહીં. આવશે. મારો ભગવાન મારી હારે છે. માન્યું બા કે ભગવાન સાથે છે, પણ જમાના પ્રમાણે આપણે છે ને તમે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવો ને તો આપણને છે ને એ પાપીને ગોતવામાં પણ હેલું પડશે અને પોલીસ પણ આપણી મદદ કરશે. આજ સુધી પોલીસે કોઈને મદદ કરી છે કે હવે કરશે? પહેલા તો મને મારી રીતે ગોતવા. બેટા મારી ડાઈ દીકરી જો મને 2 આ મિનિટ જોતું છે. 2 મિનિટ આ વાત સાડી કરી છે લો બકા. બેટા 2 મિનિટ વાત કરી લો પછી મારો દીકરો પછી અહીંયા બેસજે હો. એને આપજે હો. હો હો. હું એમ કહું છું હમ. આજ સુધી પોલીસ કોઈની મદદમાં આવી છે નહીં ને. પહેલા મને મારી રીતે ગોતવા દે અને જોઈ મને મળી ગયો ને તો એની ખેર નથી. જો પોલીસ અને કાયદો તો શું કરશે? હું જ એને ઉપર નરકમાં પહોંચાડી દઈશ. તમારી વાત સાચી છે બા, પણ જનરેશન પ્રમાણે છે ને બધું ચેન્જ થઈ ગયું છે. પોલીસ કાયદો આ બધું અત્યારે સારી રીતે મદદ કરે છે અને આપણી સ્વીટી સાથે તો બહુ ખોટું થયું છે. પોલીસ બહુ સારી રીતે મદદ કરશે બા. તમે એકવાર તો પોલીસ સ્ટેશને જાઓ. તમે ડાયરેક્ટ આવું બધું બોલી દો છો કે કાયદો ને પોલીસ કાંઈ નહીં કરે. એ તો ખોટી વાત છે ને બા. તને ખબર નથી. તું હજી માં નથી બની ને એટલે તને કાંઈ ખબર નથી. મને ખબર છે કે મારું હૈયું કેટલું રડે છે. આ છોકરીને જોઈ જોઈને દિવસ રાત મારું હૈયું બળી જાય છે. તું ખાલી મને સલાહ આપે છે ને, પણ હા જો મને ક્યાંય રસ્તો નહીં મળે ને તો છેલ્લે તો હું પોલીસમાં જવાની જ છું. હા તો હું અને એ જ કહું. જે દિવસે પોલીસે એને ગોતી નાખ્યો ને એ દિવસે
એ દિવસે મારા માટે સોનાનો સૂરજ ઉગ્યો હશે. હું તમારી સાથે જ છું બા, પણ આપણે પણ શોધીએ અને પોલીસ પણ શોધે. જો બંને સાથે સાથે શોધ્યું છે, જો બંને સાથે સાથે આપણે શોધીશું ને તો બા જલ્દી મળી જશે અને એને છે ને જલ્દી સજા મળશે. એ પાપી ક્યાં સુધી આમને આમ રખડશે અને જ્યાં સુધી એ આમ છૂટો રખડશે ને, ન જાણે કેટલી બહેનો દીકરીઓ સાથે આવું કૃત્ય થઈ ચૂક્યું હશે. અને કયો જાય હવે અહીંથી? મને શું છે? હા, મારા ખોળામાં સુઈ જા મારો ના દીકરો. ના ના, એને અહીંયા કયો સુઈ જાય? જા. ના, એને કયો જાય? હા, જાય છે, જાય જા છે. જા. હા, જાઉં છું. આ તો તને પૂછવા આવી હતી કે કેવું છે. મને શું થયું છે બા? એ તો ખાલી એમ પૂછે છે કે તે સવારથી કઈ ખાધું હા. પીધું એમ પૂછે છે. હા હે ને? ખાધું ને? તું ને શું ખાધું? આજે એણે મગનું શાક અને રોટલી ખાધા. અરે વાહ! એને બહુ ભાવે છે. હે એને મસ્ત, આ મસ્ત કપડાં પહેર્યા છે તે તો. એના કપડા નહીં અડતી હો. અરે હા, બહુ હવે મગજ મને જાય છે. જોઈએ. હા હા હા, આપણે આપો આપો. મારા કપડા કેમ મળ્યા બા? હમણાં તું અડી હતી ને એની સાડીને એટલે એટલે ઇક્વલ મારો દીકરો બા. લાયો છે. ફેલા છતાં છે ને પોલીસમાં જાણ કરી દઈએ ને તો સારું. હા, મારી ક્યાંય જરૂર પડે તો તમ તારે મને કહેજો. અરે હું એકલી જ સિંહણ જેવી છું. મારે કોઈની જરૂર નહીં પડે અને મારી દીકરીની રક્ષા કેમ કરવી ને એ મને ખબર છે. હા, પણ- હવે જો મારો મગજ વધારે જાય ને એ પેલા તું અહીંથી વહી જા. જા, એ જવા દે, જવા દે. બહુ બોલ બોલ કરે છે. જવા દે મારો દીકરો. આવતી એની સાડી. નથી જોતી, ગંધાય છે. આપણે નથી જોતી એની સાડી. બેટા તને કેમ સમજાવું કે મારે શું કરવું? કેટલા બધા વાસણ. હેતલ ક્યાં ચલી? શું કામ છે? હાલો હું જાઉં છું. ક્યાં જાઓ છો તમે? રોજ ક્યાં જાઉં છું? મને શું ખબર, મને કહીને જાઓ છો? નહીં ને, એટલા માટે તો પૂછ્યું કે ક્યાં જાઓ છો. તો પછી આજે હું કામ પૂછશો? રોજ પૂછું દે. દેવેન કયો ને સીધી રીતે ક્યાં જાઓ છો? મારે કંઈક ઓફિસ વસ્તુ- જાઉં છું ઓફિસ. કેમ? તમે કાલ નહોતા કહેતા કે ઓફિસમાં મોડું જવાનું છે? ભૂલી ગયા? રોજના ટાઈમે તૈયાર થઈને વહી આવ્યા હે? સપના જોયા હશે તે સપના. ના ના, હવે બને જ નહીં ને એવું કે મેં સપના જોયા હોય એમ. તું છે ને તમે આવું ન કરો યાર, સીધી રીતના કહી દ્યો ને તો મારે બેકરીમાંથી ઘણું બધું પાવ હા તું મંગાવવા. મને લખીને આપી દે એટલે હું લેતો આવીશ. બીજો બધો વહીવટ ન કરું. ક્યાં જાઉં છું કેમ કરું છું. એમ નહીં, પછી સાંભળો મારી વાત, સાંજે વહેલા આવજો પાછા. જો હમણાં છે ને કામનો લોડ છે એટલે વહેલા મોડું થયા કરશે. તમારે એકને જ કામ આલે છે આખી દુનિયામાં. કંપની વાળા તમારા ઉપર જ મહેરબાન થઈ ગયા. નહીં અવાય. એ કે જા કમાઈ લે, તું કમાઈ લે. કામ જો શું કહેવાય, આખું બંધ કરીને કમાઈ લે એમ, હે ને? નહીં અવાય. કેમ? ટાઈમ ટુ ટાઈમ તો નહીં જ અવાય. મારી વાત તો મોડું થઈ જાય ભાઈ. દેવેન, મારી વાત તો સાંભળો. આપણે સાંજે છે ને બહાર જવાનું છે જમવા માટે, એટલે મારે એક નવી સાડી લેવાની છે. જો કે મને સાડી લેવાની ઈચ્છા નથી, પણ આમ એવું છે કે ભાઈ બધા સાડી પહેરે છે, પણ મને ડ્રેસ લેવો છે. ડ્રેસ લેવો હોય તો ડ્રેસ, હમ, સાડી લેવી હોય તો સાડી. હમ. જે લેવું હોય ને એ માર્કેટમાં જઈને લઈ આવજે. તમે જોડે હોય ને તો મજા આવે ખરીદી હું કરવાની. જોડે ક્યાંય નથી આવવાનું. મારે કામ છે ફેક્ટરીમાં ને ઈ વાત કહી દઉં તને. જો મેળ આવશે ને તો સાંજે આવીશ તારી સાથે, દેવેન, નહીં તો તું એકલી જ આવજે. ઓકે? એકલા નથી મજા આવતી જો ખરીદી મજા જિંદગીમાં બધી વસ્તુમાં લેવી જરૂરી કરવાની. પણ નથી. ક્યારેક તો મારી હારે બધી વસ્તુમાં મજા આવે એવું પણ જરૂરી નથી. છેલ્લા કેટલા દિવસથી તમે મારી હારે આવ્યા જ નથી, બરાબર છેલ્લા છે? કેટલાય દિવસથી ફેક્ટરીમાં એટલો લોડ છે ને કામનો કે હું ફેક્ટરીમાં હું કરી રહ્યો છું ને એ સાંજે યાદ નથી રહેતું. પણ જો તમારે આવવું તો પડશે. આ તમારી ચોઈસ કરેલા ડ્રેસ ને સાડીઓ ને અમુક વસ્તુ છે ને મને બહુ ગમે, અને તમને તો ખબર છે ને કે તમારી ચોઈસ કરેલી વસ્તુ મારી ઉપર કેટલી મસ્ત લાગે છે ને. રાઈટ છે, તારી વાત સાચી છે. ફોટા મોકલી દીજે, વોટ્સએપમાં જોઈને ચેક કરીને કહી દઈશ તને. એટલે તમે મારી હારે નહીં. નહીં
દેવેન પ્લીઝ યાર. પ્લીઝ કહેવાથી મારી ઓફિસમાં જે કામ છે ને એ પૂરું નથી થઈ જવાનું. બર્ડન લોડ જે માથે છે ને કંપનીમાં હમણાં એ ઓછો નહીં થઈ જાય. થઈ જશે. તમે મારી વાત તો ક્યારેક માનો. આ પપ્પાએ કહેતા હતા કે હમણાંથી તમે બે જણા કોઈ દિવસ બહાર નથી નીકળ્યા. આ ઘણા દિવસથી જોઉં છું. દેવેન છે ને એટલા કામમાં હોય ને કે એને મારી માટે ટાઈમ જ ન હોય. તને એવું લાગે છે ને કે ખરેખર તારા માટે મારી પાસે ટાઈમ નથી? કદાચ. તો નથી. દેવેન અરે કેમ કે મારે વર્ક છે. અરે દિવાળી સુધીમાં મારે બધું કમ્પ્લીટ કરીને આપવાનું છે, અને નહીં આપું તો કંપનીવાળા મને કાઢી મૂકશે. અને જો કામ દિવાળી પછી અટકું તો પણ મારો વાંક આવશે. અને માલનો બધો ડિલિવરી બાકીનો પ્રોગ્રામ આખો મેં દિવાળી સુધીમાં પૂરો કરી દીધો. તો દિવાળી પછી બેઠા બેઠા પૈસા મળશે. એ બધું મારે નથી જોવાનું. તમારે મારી સાથે સાંજે આવવાનું છે બસ. અને આપણે બહાર જવાનું છે એ નક્કી છે. 100 વાતની એક વાત. મેં બધાને કહી દીધું છે કે હું અને દેવેન ટાઈમ ટુ ટાઈમ પહોંચી જશું. એટલે બધાને કોણે કીધું? મારી ફ્રેન્ડ સર્કલ ને. બધાને કોણે કીધું કે આવી જશે? મેં કીધું દેવેન. મેં નથી કીધું. તે તમે મને મારા પતિ છો, નથી ભૂલવું નહીં. તે મને પૂછ્યું નથી, મેં તને કીધું નથી. હવે હું સાંજે આવું. જો મારી સાડી એમ કે છે કે તમે ના જાઓ, એમ ઊભા રહી જાઓ. સાંજે હું આવું ને તો આપણે બંને સાથે જશું, અને ન આવું તો તું એકલી જી આવશે. ચાલ બાય. અલા પણ વાત તો સાંભળો. ચલ બાય વાડા. 15 મિનિટ કાઢી નાખ્યો વાત સાંભળવામાં ને સાંભળવામાં. જો કરિયાણું લાવવાનું છે. તમે વહેલા આવશો ને તો ઘણા બધા કામ થશે, અને નહીં આવો તો તમે ભૂખ્યા રહેશો. કારણ કે ઘરમાં હવે એટલી બધી વસ્તુ નથી કે હું તમને કંઈક જમાડીને ખવડાવી શકું. આ બીજી લપ કરી એની કરતાં લિસ્ટ બનાવી દીધું હોત તો. હું શું કરવા બનાવું? તમારું ઘર છે. તમારે પૂછાય ને તમારી પત્નીને કે કઈ વસ્તુ લાવવાની છે, કઈ ઘટે છે ઘરમાં, કઈ પૈસા જોતા છે. આ છેલ્લા કેટલા સમયથી તમારો બિહેવિયર છે ને આખો ચેન્જ થઈ ગયો છે. આ તમે જેવા પહેલા હતા ને એવા હવે રહ્યા નથી. મને તમારી ઉપરથી ક્યારેક 2 વર્ષ લગ્ન થયા પછી બધાય પતિ પત્ની એવું જ કહેતા હોય છે કે પેલા જેવા રહ્યા નથી, પેલા જેવા રહ્યા નથી. પેલા જેવા રહ્યા નથી કે પેલા જેવા રહેવા દીધા નથી? રહ્યા નથી. ક્યારની મનાવું છું તમને, પણ આ તમારા મગજમાં કંઈક ઘૂસે ત્યારે ન ખબર કે તારા કાપી નાખજે કાલથી. નહીં કપાય. તમે કેમ કે છો? આમ ખોદા મારો હોય ને તો કાપી નાખજો નાખ. શરમ કરો, શરમ. આ તમારું મગજ ક્યાં આટા મારે છે ને કઈ ખબર નથી પડતી મને. કયો મારી યારે આવશો કયો નગર કાન તોડ નાખે. હા પાડો ને, પાડો ને. તો મારી તમારી યારે છે ને આવી ખોટી જબરદસ્તી ન કરવી. અને લોકો જો મીન્સ કે આડોશી પાડોશીમાં ખબર પડે તો કેવું ખરાબ લાગે. વિચાર કરો. તું સમજવાની કોશિશ કર. ઓફિસમાં વર્ક છે એના લીધે હું કંઈ પણ કહી નથી શકતો. તારી ફિલિંગ ને પપુડી વાળીને ઘડીક વાર તિજોરીમાં મૂકી દે. તો તમારી ઓફિસને ઘડીક વાર તાળું મારીને તિજોરીમાં મૂકી દો. 24 કલાક ઉઠે જાગે હુવે ઓફિસ ઓફિસ ને ઓફિસ. બાયડી દેખાય છે? અહીંયા કઈ પૂતળું દેખાય છે? પૂતળું. તારી ફિલિંગ દિવાળી પછી ખોલીશ ને તો એ હજી હાજે હાજે છે. હું દિવાળી પછી ફિલિંગ ઓફિસમાં બતાવવા જઈશ ને તો એમ કે બીજી ઓફિસ કરી લ્યો. જુઓ મજબૂરી સમજ. કઈ બોલવા જ નહીં દે. મજબૂરી. નથી આવવું ને તમે? નહીં નથી આવું આવવું ને? નહીં, નથી અવાય એમ. બાય બાય. ચાલે હોય ત્યારે. તારી હારે છે ને તને હેરાન કરી છે. ના નથી આવું નથી. જય શ્રી કૃષ્ણ બા. હું થયું બટા? ક્યાં જતા હતા બા? હું થયું બટા? કેમ બીવે છે મારાથી? ઠીક. મારી છોકરીની આ હાલત કરનાર તું જ છે. અરે બાપ તું જ. ઉભા રહો. મારી છોડી નહીં તો આવું કરે જ નહીં. અરે પણ મેં શું કર્યું? નાલાયક, નરાધમ, તને તો છોડીશ નહીં. હરામખોર, તારા ઘરમાં માં બેન દીકરી કોઈ નથી. અરે પણ મેં કઈ કર્યું જ નથી. એમને મી તને જોઈને ડરી ગઈ. એમને મને શું ખબર બાપ. ગાંડી ગાંડી વાળા, ગાંડી તો તું ને તારું ખાનદાન છે.
કે આ કોકની છોકરીને તે હેરાન કરી અને મારી છોકરીને પીખી નાખી દે. હું તને નહીં છોડું. અરે પણ ક્યાં બા એમ નહીં છોડવું એટલે? યાદ રાખજે, એકવાર મને ખબર પડી ને કે હવે તું જ છે ઈ, ચીરી નાખીશ તને, ચીરી નાખીશ. પછી ભલે આખી જિંદગી મારે જેલમાં જવું પડે, પણ તને તને હું નહીં છોડું. શાંતિ રાખો બા. નથી રાખવી. એક તો ગાંડીની વાત સાંભળીને તમે ગમે એના ઉપર ગમે એ આરોપ મૂક્યો. ઈ ગાંડી જોઈને તેનો દુરુપયોગ કર્યો ને. અરે તારી બેનને ને તારી માને તારે કરવું તું, આ કોકની છોડીને હેરાન કઈ રીતે? બસ બા બસ, બહુ સાંભળી લીધું મેં, હવે નહીં સાંભળું. એક તો ચોરી અને પહેલા સાબિત સિરાસોની કરો. થઈ જશે. મારી છોકરી ગાંડી છે, અબૂજ નથી. જોઈને જ ખબર પડી જાય. આ ગામમાં આટલા છોકરાઓ રખડે છે, કેમ કોઈને જોઈને નથી બીતી? અને તને જોઈને મારી છોકરી મને ભેટી પડી. એમને એમ નહીં, માં શું માં, એના બધા ઈશારા હું સમજી શકું છું. યાદ રાખજે, હું તને નહીં છોડું. એકવાર કાયદો તને છોડી દેશે, પણ હું તને નહીં છોડું. નાલાયક, નહીં છોડું. આ લાફાના જવાબ હું તમને આપીશ. હા, પેલા પકડો, તું પછી છોડવાની વાત કરશું આપણે. તું મને લાફાનો જવાબ આપીશ, ઈ પહેલા તો હું તને દંડા મરાવીશ. નાલાયક. નીકળો. હાલ બેટા. નીકળો નહીં. નીકળીશ, પણ તને છે ને નરકમાં નાખીને નીકળીશ. નાલાયક. હાલ બેટા. સાબિત કરો પછી આવજો. સાબિતી વાળા શું હવે હું તને હાલ બેટા. મોટા ભાઈ કઈ વાત સાંભળી એમાં? કોણ ઓલા ભારતી ડોશીની છોકરીની? હા હા ભાઈ, મેં જ વાત સાંભળી છે હમણાં જ તે કે એની છોકરી કંઈક કોકને પ્રેમ કરતી હતી અને એની સ્વીકારી નહીં, તે બિચારી ગાંડી થઈ ગઈ છે. ઈ જ તે કે બીજી કાંઈ? ના ના, અરે ઓલું કૃત્ય કામ કર્યું ઈ. હા એલા, ઈ ગાંડી થઈ ગઈ છે ને, બીજી કોઈક નરાધમ એને ભેટી ગયો છે, ગાંડીનો લાભ ઉઠાવ્યો છે, બિચારીને પ્રેગ્નેન્ટ બનાવી દીધી છે. તમને ખબર છે ઈ કોણ? અરે ભાઈ, મને ખબર હોય તો જેલ ભેગા ન કરીએ આપણે? અરે સમય તો જો શું ભાઈ કેવો આવી ગયો છે. નિર્દોષ વ્યક્તિ જેને એની ખુદની ભાન નથી, એને આવું આપણે વાત કરતા એવું થાય કે યાર હું વાત કરવી હું ન કરવી એમ. હવે હું તો એમ કહું, ભગવાન આવા માણસોને ભૂંજરાના અવતાર આપતા હોય ને તો સારું. પણ એક તો બિચારીને મગજ નહીં, હા, અને ગમે ત્યાં ભાટકે ટાણે ખાવાનું ન હોય, ગમે એનો રોટલો દે તો રોટલો, ટોસ દે તો ટોસ ખાઈને ખૂતી દે ગમે ત્યાં. બરાબર છે? જેને એને ખુદની ખબર નથી, બરાબર છે, લોકોને સેવા કરવાની જગ્યાએ ન કરવાનું. તમારી વાત સાચી છે, પણ ઓલા કે અમને ગામ હોય ત્યાં ઉકળા હોય જ કે. ગામ હોય ત્યાં ઉકેડા હોય, બરાબર છે, પણ ઉકેડા હોય તો આરોટવાનું થોડું હોય કાંઈ. તમારી વાત સાચી છે, પણ હવે આપણે તેમાં શું કરીએ કે જો આગળ આપણે ખબર પડી હોય કોણ વ્યક્તિ છે તો આપણે એ માણસ એકલું રહ્યું એ ડોશી તો આપણે કંઈક પગલાં લઈએ, પણ હવે ખબર જ નથી તો શું કરવું આપણે? થોડા સમાચાર તો છે, હમ? 2-3 જગ્યાએ મને મળ્યા, હા. પણ હવે પાકું નથી એટલે આપણે કોઈનું નામ તો ન દેવાય. હમ. બરાબર છે? વ્યક્તિઓ વાતો તો કરે છે, ઘણા કહે છે પહેલા પણ હવે આપણે એમ થાય કે કેમ આપણે કેવું. હમ. આપણને પાકી ખબર ન હોય ત્યાં સુધી આપણે તો કોઈના નામ ન આપી શકીએ ને એમ. 100%. હવે બિચારી ડોશી એકલી રહેશે, એનો ધણી કેદુનો ગુજરી ગયો, નાની છોકરી હતી ત્યારનો. હા. અમે છોકરી મોટી થઈ તે આ દશા થઈ, હવે ડોશીની તો કઠણાઈ છે. ડોશની કથાની હવે સમયની આજના આ બધે કળિયુગ કે આપણે કહે ને કળિયુગ, એ ગોઠણિયા ભાઈ આ જોતા તો એવું લાગે કે કળિયુગ છે ને ગોઠણિયા ભાઈ ને કળિયુગ તો હાલતો થઈ ગયો હે. કળિયુગ કરીને માણસ છે ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયો છે. નકર હું તો એમ કહું ને કે ગમે ત્યારે સારે યુગ હારી જ હાલે છે. જે યુગમાં જીવવું હોય ને એ યુગમાં આપણે જીવી શકીએ, પણ માણસ કળિયુગનું નામ લઈ અને બેફામ જ થતો જાય છે. એ વાત સાચી છે, પણ બધા એવા ન હોય ને. હા એમ 100 2 જ વ્યક્તિ એવા હોય, બરાબર છે. અને હકીકતની અંદર 98 વ્યક્તિ ધ્યાન રાખીને તો 2 વ્યક્તિ જે છે ને મુખ્ય કામ કરે છે ને એ બંધ થઈ જાય. પણ આમાં શું છે, તમે ભરો તમે હું ભરો તો હું આગે ઉભરે એમ કે હારો એના કર્યા એ ભોગવે, એના કર્યા એ થોડા ભોગવે. આપણે નજર સામે જોઈએ છીએ એટલે એમ થાય કે એના કર્યા એ ભોગવે, એના કર્યા ને આપણા કર્યા એ ભોગવે છે. મને તો આટલી ખબર પડે ને
કે ગમે એ પાપ કરો એક દિવસ ભાંડો ફૂટ્યા વગર રહે નહીં. આ સમય વયો જાય ને ભૂલભાઈ. સમય તો વયો જાય પણ હવે કરવું હું, પછી તો અફસોસ સિવાય કાંઈ રહેતું નથી. પણ હું તો એમ કહું છેલ્લે એ નરાધમને સજા મળે ને એ મહત્વનું છે. આ બેટા તું ચિંતા ન કર. હા હું શું ને બેટા તારી હારે? ના મારો દીકરો રો નહીં. હું શું ને વાઘણ જેવી શું, સીરી નાખાય એને, ચિંતા ન કરતું. અરે બા, જય શ્રી કૃષ્ણ. સ્વીટી, શું થયું છે બા? સ્વીટીને સાથે જે ઘટના ઘટી છે એમનો કઈ અતોપતો મળ્યો? હા મળ્યો. કોણ છે એ પાપી? પાપી? ઈ પાપી કોણ છે તારે જાણવું છે ને? બીજું કોઈ નહીં. મારી છોકરીએ એના એવાને હાથ નથી લગાડવો બેટા. બા, તમે આવા શબ્દો કેમ વાપરો છો? મને કઈ સમજાતું નથી કે તમે શું કહેવા માંગો છો. સમજાય જાહે. બા, એ જે હોય તે, એણે એક માસૂમ દીકરી સાથે બહુ ખોટું કર્યું છે. એને સજા અપાવીને જ રહેજો. હા એને તો હું સજા અપાવીશ, પણ તારે બહુ સતી થવાની જરૂર નથી. કારણ એ નરાધમે મારી દીકરીને પીખી છે ને, એને માં બનાવીને છોડી દીધી છે. એ નાલાયકે તો. સ્વીટી પ્રેગ્નેન્ટ છે? હા, મારી દીકરીએ ઈશારાથી એને ઓળખી લીધો છે. મને બધી વાત કરી. યાદ રાખજે. અને એ બીજું કોઈ નથી. કોણ છે ઈ? તારો ધણી. બા, હા તમે કેવી વાત કરો છો? એવી જ છે મારી દીકરીએ ઈશારાથી બધું મને કહી દીધું છે. અને જે દિવસે દવાખાનામાં ખબર પડશે કે ઈ તારો ધણી જ છે ને, તો યાદ રાખજે આ પહેરવાને લાયક નહીં રહેવા દઉં તને. સીરી નાખીશું તારા ધણીને. ના હોય, આ શક્ય નથી. આ જરૂર સ્વીટીને છે ને કંઈક સમજમાં ફેર થયું. મારી સ્વીટી છે ને આ ગામમાં આટલા છોકરાઓ ફરે છે, કેમ કોઈને ઓળખ્યું નહીં? અને તારા ધણીને જોયો ને એટલે મને ભેટી પડી. મને કહી દીધું એણે કે આણે જ મારી લાજ મૂકી છે. હરામખોર, બહુ સતી થાય છે ને. પણ યાદ રાખજે, એકવાર દવાખાનામાં ખબર પડી જાય ને કે તારો ધણી જ છે, તારી સામે જ એને હું ચીરી નાખીશ. અને મને કોઈ નહીં રોકી શકે. હું માં છું ને, એક સિંહણ પણ છું. નહીં છોડું તારા ધણીને. જા, તારાથી જે થાય એ કરી લે. જો બા, તમે જે કહો છો ને એ મારા માનવામાં તો નથી આવતું. નહીં આવે. પણ તારો ધણી છે ને, મારી વાત તો સાંભળી લો એકવાર તમે. જો કદાચ આ સ્વીટી સાથે કરનાર આવું બધું એ વ્યક્તિ હોય ને, મારો હસબન્ડ હશે ને, તો હું હમણાં જ ઘરે જાઉં છું અને બધું જાણું છું. જો આ સાચું હશે ને બા, તો હું ત્યારે ને ત્યારે ઘર છોડીને જતી રહીશ. ઘર છોડીને તું હું જઈશ? તારામાં ઈ તાકાત જ નથી કે તું તારા ધણીને સજા આપી શકે. બાયલી છે તું, બાયલી. એને છોડીને તારે પિયર વહી જઈશ, પણ એને તું કાંઈ નહીં કરે. પણ યાદ રાખજે, હું નહીં છોડું એને. હું પણ એક સ્ત્રી છું બા, અને એક સ્ત્રીનું દુઃખ બીજી સ્ત્રી બહુ સારી રીતે જાણી શકે છે. આવી રીતે કે જો એ વાત સાચી હશે તો તું એને છોડીને વહી જઈશ, એટલે એ બીજી આવી કેટલી છોકરીઓને હેરાન કરે, એનો દુરુપયોગ કરે, એને પીખી નાખે, એને ચૂથી નાખે. હું મારી રીતે સજા આપીશ ને એને. પિયર જવાની વાત કરે અને સજા આપીશ તો જોઈ લેજો ને બા. તમને એવું છે ને કે કંઈ નહીં કરે, પણ જોઈ લેજો, તમારી દીકરીને હું ન્યાય અપાવીને જ રહીશ. તું શું ન્યાય અપાવવાની હતી? તું ન્યાય અપાવવાની વાત કરે ને એ પહેલા તો હું તારા ધણીને ચીરી નાખીશ. યાદ રાખજે. જા તું અહીંયાથી જા, હરામખોર.
હાલ બટા. દેવેન, મારે તમારી સાથે એક વાત કરવી છે. બોલો. વાત જરાક જરૂરી છે, સાંભળશો કાન ખોલીને? કરને ભાઈ. તમને આ સ્વીટીના સમાચાર તો મળ્યા જ હશે. એમની સાથે જે થયું છે એ થોડું ખોટું થયું છે. થોડુંક તો નહીં, પણ આમ ગણો તો બહુ ખોટું થયું છે. શું થયું એની સાથે? તમને નથી ખબર? હા, એટલે ગાંડી છે એટલી ખબર છે મને. બિચારી, કોઈને એવું ના કહેવાય. હવે કેમ ભગવાને નથી? છે, તો પછી કેમ ન કહું? પણ એ હાથે કરીને તો એવું નથી ને. તો મને થોડી ખબર છે. ભગવાને એમને એવો મગજ આપ્યો છે તો શું કરવાનું. પણ એમનો આ ગાંડપણ હોવાનો ફાયદો છે ને, એ સ્વીટીનો ફાયદો ઉઠાવ્યો કોકે. એટલે એ ગાંડાનો. સ્વીટી સાથે બહુ જ ખોટું થયું. સ્વીટીનો દુરુપયોગ થયો. જુઓ, એક વાત કહું, સ્વીટી સાથે કોણ હવે આવું? મારી તો બોલતા જીભ પણ નથી ઉપડતી, પણ કઈ રીતે હું તમને કહું મને કઈ સમજાતું નથી. શું થયું સીધી રીતે કેરે એટલે સમજાય મને. સ્વીટીના બા અને સ્વીટી બંને મને રસ્તામાં મળ્યા હતા અને મેં એમને પૂછ્યું. એ લોકો પોલીસ સ્ટેશનેથી આવતા હતા અને મેં ખાલી એટલે ઈ ગયા તા પોલીસ સ્ટેશન ગયા તા? હા, પોલીસ સ્ટેશને ગયા હતા. શું કીધું એને પોલીસ સ્ટેશને? એ તો મારે પૂછવાનું રહી ગયું, પણ મેં એટલું પૂછ્યું ને કે તમને આ જે સ્વીટી સાથે જે થયું છે એ બહુ ખોટું થયું છે. એ નરાધમ વ્યક્તિની કંઈ ખબર પડી? એ નાલાયક એવો તો કોણ છે કે જે આપણી સ્વીટી સાથે આવું કર્યું? તો શું કીધું? તો એમણે તમારું નામ લીધું છે. શું? હા, મારું નામ? તારા જ પતિએ મારી સ્વીટી સાથે આવો દુષ્કર્મ કર્યો છે. બોલો. ગામમાં છોરું ને બગલમાં ગોતા ગોત. કહાવત ને ઊંધી કરી નાખી આખી. દેવેન, સાચું બોલજો. મારી કસમ ખાઓ, સાચું છે કે કોને? કેવી સિચ્યુએશન આવી ગઈ નહીં? તને મારી પર વિશ્વાસ નથી રહ્યો. હાથ રાખીને કસમ ખવડાવે. બોલો. તમારી ઉપર વિશ્વાસ તો છે મને. તને એમ લાગે છે કે ઓલી ગાંડી હારે હું આવું કઈ કરું? તમને પણ ખબર છે કે એ ગાંડી છે, એમને કઈ ખબર પડતી નથી. હા, એટલે કદાચ ક્યારેક તમારું મન આમ તેમ ભટક્યું ને. એટલે તને મારી પર વિશ્વાસ નથી એવું થયું ને? આનો મતલબ તો આ સીધે સીધો એવો થાય કે તને મારી ઉપર ભરોસો નથી અને ઓલી ગાંડી ઉપર ભરોસો છે. કેમ કે એના બાએ જે રીતે કીધું ને કોન્ફિડન્સથી, એ રીતે મને પાક્કું જ થઈ ગયું કે અને એના સ્વીટી બા. પણ એવી વાત કરતી હતી. હવે એક તો સ્વીટી છે ગાંડી અને એની માં એનાથી નહીં ગાંડી. આને સંભાળવા એની માં ગાંડી થઈ ગઈ છે અને એટલે હવે જે મળે એની સામે ગુસ્સો કરે છે. હું મળ્યો એટલે મને પણ સેમ આ જ કીધું. તમે એમને મળ્યા હતા? હા, હું મળ્યો. હું જય શ્રી કૃષ્ણ કેવા જાવ પેલા તો મારો કોલર પકડી લીધો. હા, સમજાતું નથી કે આ એક જય શ્રી કૃષ્ણ કેવા વાળા બા, મને ઘરે આવવાનું કેવા વાળા બાએ સીધો મારો કોલર પકડી લીધો. પોલીસ સ્ટેશને લઈ જાવ, તને આમ કરી નાખું, ઓમ કરી નાખું. અરે મને તો પેલા તો સમજ જ ન પડી કે આ શું કામ આવું કહે છે. પછી એને એવું કીધું કે મારી ગાંડી એની ગાંડીએ મારા તરફ કાંઈક ઈશારો કર્યો. હવે ઓલી પૂરેપૂરી ગાંડી ઈ કાંઈક ઈશારો કરે છે અને એની માં સીધો મારો વાંક કાઢી લે. એટલે સાચું આ ખોટું છે ને? તને વિશ્વાસ ન આવતો હોય ને તો જા એની હારે અને જ્યાં કેસ લખાવે છે ને ત્યાં સાથે તું લખાવી દે કેસ. દેવેન, એમણે વાત જ એવી કરી હતી ને કે થોડીક વાર તો નહીં મારો નહીં નહીં વાત નહીં. તને એની ઉપર વિશ્વાસ છે
મારી ઉપર વિશ્વાસ હોત ને તો તું એક વાર તો એવું વિચારત કે ખરેખર આવું મારા પતિ વિશે શું કામ વિચારી શકે. પણ નહીં, તે શું કીધું કે એ તો ખરેખર ગાંડી જ છે ને, એને થોડી ખબર પડે છે. અને ભારતી બા એટલા કોન્ફિડન્સથી કહેતા હતા કે સાચું જ હશે. તો હવે એક કામ કર, જા એની ભેગી રે, એ જેમ કરે કેસ કરે તો કેસ, મને મારવા માટેની સજા અપાવે તો સજા, જે કરાવે ને એમાં એની હારે રહેજે. જુઓ દેવેન, સોરી મેં તમારી ઉપર ભરોસો ના કર્યો. મને એવું થયું કે કદાચ કહેવાય છે ને કે પુરુષોનું મન ગમે ત્યારે ગમે ત્યાં ભટકી શકે છે, એટલા માટે મેં તમને પૂછ્યું. બરાબર છે, તમે આવું ના તે કરી ખાલી પૂછ્યું હોત ને તો એનું મને દુઃખ જરાકે ન લાગે છે. પણ તે કન્ફર્મ કીધું ને કે ઓલી ડોહી જ સાચી છે, એનું મને બહુ દુઃખ લાગ્યું છે. એટલે હવે આ બાજુ જે થવું હોય થાય, તારા સપોર્ટની મારે જરૂર નથી. દેવેન આવી વાત નહીં કરો. તો તને વિશ્વાસ હોવો જોઈએ કે હું આવું ક્યારે કરી જ ન શકું. કાલે સવારે કોઈ પણ અચાનક આવીને આવી વાત કરી દે એટલે માણસનો મગજ છે ને કામ કરતો બંધ થઈ જાય, માઇન્ડ આખું ડાયવર્ટ થઈ જાય, લાઈન દોરી ના સૂજે ને મને એવું જ થયું. તને ઈ ભારતીબાની ખબર છે? હે, ના, એને જીવનમાં 3 લગ્ન કર્યા છે અને 3 લગ્ન ભાગીના કર્યા છે. એ તો એમની પર્સનલ લાઈફ છે. પણ કેમ? એની પર્સનલ લાઈફ કેમ છે ખબર છે તને? આ વાતની તને ખબર હતી? ના, આ વાતની મને નથી ખબર. મેં ખાલી ગોળો માર્યો. માની લીધું તે? માની લીધું ને? આવી રીતે તે ભારતીબાની વાત તે માની લીધી અને મારી ઉપર આક્ષેપ નાખવા મળી. સોરી ને, બીજી વાર આવી ભૂલ નહીં કરું, બસ સોરી પ્લીઝ. હા, હવે પહેલી વાર છો એટલે જવા દઉં છું, બીજી વાર હોઈશ ને તો નહીં જવા દઉં. આઉચ. થેન્ક યુ માફ કરવા માટે. આ લાય લામ સા બનાય. થેન્ક યુ થી નહીં કઈ મેળ આવે. સા બનાય હાલ. મને પગ દુખે છે. પગ દુખવા વાળી આમ ચા નહીં બનાવી દે? સારું, તો માફ નથી કર્યો એમ ને? નાના બનાવી દઉં છું. કેમ એટલે કામે નથી જવું હવે તારે? જવું જ છે. મેં ક્યાં ના પડી? તું કામે જાશો કે રખડવા કંઈ ખબર નથી પડતી. ઓલે સેમ ઈ જ પ્રશ્ન કરતી હતી. પણ પ્રશ્ન એ હોય તો એ જ પ્રશ્ન કરે ને, બીજા પ્રશ્ન આવે આમાં? હું કામે જ જાઉં છું બાબુજી, તમે આવા પ્રશ્ન કરશો તો તું થઈ ગયું. કામે જ જાશો એ મને ખબર છે, પણ કયા કામે જાશો એ નથી ખબર. તમે ફેક્ટરી જોઈ છે, એમાં શું કામ થાય છે એ જોયું છે, પછી કેમ ભારતીબેન આજે બા શું છે આ બધું? તમારી દીકરીને લઈને આવ્યા? પૂછો, આ તમારા નપાવટ અને નરાધમને પૂછો કે હું આને લઈને શું કામ આવી છું. બોલવા પહેલા ધ્યાન રાખો કે આ મારું ઘર છે. તારું ઘર છે? અહીંયા શરમ, નાલાયક, નરાધમ. કોક છોકરીની જિંદગી બગાડીને તું મને કહે છે કે આ મારું ઘર છે અને બોલવામાં ધ્યાન રાખો. મારી છોકરીને તું પીકતો તો ત્યારે ભાન નહોતી પડી? તમે સાબિત કરીને બતાવો પછી આપણે બધી થઈ ગયું છે સાબિત. હું છે બધું? એલા તું જ છે. ભારતીબેન તમે આ હું બોલો છો મને કઈ ખબર નથી પડતી. સાંભળો, કઈ નહીં, હવે કોઈ બીજું મળ્યું નહીં એટલે હવે આ આરોપ બધો મારી ઉપર નાખ્યો. આ તમારો નપાવટ દીવા નીચે અંધારું છે, અંધારું. મારી છોકરીને પીખી નાખી. મારી છોકરી અત્યારે માં બનવાની છે. હવે પણ શું? અબૂધ અને અજાણતામાં મારી છોકરી શિકાર બની ગઈ છે. બધી ખોટી વાત છે. હું ક્યારના પીખી નાખી કરો. દવાખાનાએ પણ સાબિત કરી દીધું છે કે તું જ છે એ નરાધમ. અને અમારી છોકરીએ પણ ભૂપતભાઈ ઈશારામાં બધું સમજાવી દીધું છે. ગામમાં તો કેટલાય છોકરાઓ છે. શું થયું છે? જો સ્વીટી 2 મિનિટ. બાપ આને સંભાળ. આને એવું કીધું કે મેં એની હારે કાંઈક કર્યું છે. તો કોઈ માં દીકરી વિશે ખોટું બોલે આવું? બોલ. પણ કોઈ માં છે ને
પોતાની દીકરીની આબરૂને લીલામ ન કરે, બેજાગરા ન ઉડાડે. અને તને કીધું તું ને તને કે જે દિવસે મને ખબર પડશે કે તારો વરજ આ કરે છે ને, ઊભી બજારમાં હું એને ચીરી નાખીશ. અને આજે હવે એ સમય આવી ગયો છે. ન તો તારા બાપની શરમ રાખીશ અને ન તારી બાયડીની. તમારી પાસે શું પ્રૂફ છે કે દેવેને જ આ કર્યું છે? બતાવું છું તને, પ્રૂફ બતાવું છું. દવાખાનાનું સર્ટિફિકેટ છે. બતાવો. હજે બતાવો. સાચું નાલાયક! દેવેન સાચું બોલે સ્ત્રી છે અને ઉંમર લાયક છે, એ જે હોય એ તારે જે થયું હોય ને એટલે હાથ નથી ઉપાડતો. એ સાચું બોલ. અને બીજું કે મારા ઘરમાં છો. તું શું મારા પર હાથ ઉપાડવાનો? લાયકાત છે તારામાં? દેવેન છે તારામાં? એકવાર મારી સામે જો આ બોલે છે એ સાચું છે. ખાઓ મારી તને તમારી ઉપર વિશ્વાસ જ નહીં આવે ને. દેવેન તારી કસમ ખાઈને શું કરવાનું મારે? હા, નહીં ખાતો કસમ, નહીં ખાતો. પણ યાદ રાખજે, આજે તે મારી દીકરી સાથે જે કર્યું છે ને, એક દિવસ તારી બાયડી સાથે ગામના ઘણા છોકરાઓ એવું કરશે જે તે મારી દીકરી સાથે કર્યું છે. હલકટ આ એક માની વિધવા માની બધું છે. તું ધીરો રહીને વાત કર. અને એને કયો ધીમે રહીને વાત કરે. ભારતીબેન થોડીક શાંતિ. પહેલા પૂછો. બોલ, સાચું બોલ. અરે પણ હું સાચું બોલું. જરાક પણ લાયકાત હોય ને તો કે, ન તો તને નહીં તો તને તારી બાયડીના સોગન છે, તારા બાપના સોગન છે તને. મારી કસમ ખાઈને કહો કે આ બોલે છે ને એ ખોટું છે. દેવેન પ્લીઝ, દેવેન બોલો ને તમે. બોલો ને. કેમ ચૂપ થઈ ગયા? જો બોલી જા જે હોય એ. મારા હાથના માર ખાધા પહેલા ગામના કોઈ પણ છોકરાઓની સામે એણે ક્યારેય આંગળી નથી ચીંધી. અને આને જોતાની સાથે એ છોકરી મને વળગીને રડી છે. અને અત્યારે પણ તમે જોવો છો કે એનું નામ દે છે. હા, છે એ ગાંડી, પ્રેમમાં ગાંડી થઈ ગઈ હતી. પણ એટલી એ ગાંડી નહોતી કે કોઈ એની સાથે ખોટું કરે તો એને ઓળખી ન શકે. ભૂલ થઈ ગઈ મારી. ત્યાં નરાધમ તું જ છે ને. હવે કયા દવાખાનાનું સર્ટિફિકેટ જોઈએ છે? કઈ સાબિતી જોઈએ છે કે આ છોકરીને બરબાદ કરવામાં તારો અને માત્ર તારો હાથ છે? બસ અત્યાર સુધી તમારી ઉપર બહુ ભરોસો કરી લીધો, પણ હવે નહીં. તમે છે ને મારા પતિ કહેવાને લાયક પણ નથી. હાલો, હું જાઉં છું હંમેશા માટે આ ઘર છોડીને. એ હેતલ, ના, આપણે નથી જોતું. ના, હેતલ, મારી ડાઈ દીકરી છે ને, ભલે રહ્યું, હું બીજું કરાવી દઈશ. હવે હું મારી સામે જોઈને ઊભો છો. શરમ થવી જોવે આવા કાળા કામ કરતા પહેલા. જાઉં છું. બસ મારે આ સાબિત જ કરવું હતું કે આ તમારો નરાધમ હવે મારી દીકરીની જેમ બીજી કોઈ છોકરીઓની જિંદગી બરબાદ ન કરે. એક મિનિટ. જો ભારતીબેન, મારા દીકરાથી ભૂલ તો થઈ ગઈ છે અને એને કબૂલ પણ કરી છે. તો જો તમારી દીકરીની જિંદગી સવારવા માંગતા હો ને, તો હું તમારી દીકરીને મારા ઘરની વહુ બનાવવા માટે તૈયાર છું. એ બાપુ, બસ. અને શું ભરોસો આનો? હું બેઠો છું ને બેન, મારા ઉપર વિશ્વાસ રાખો. તમારી દીકરીને ઊની આશ નહીં આવવા દઉં. જો સમય આવશે ને તો હું આને ઘરની બહાર કાઢીશ, પણ આ દીકરીને હું ઊની આશ નહીં આવવા દઉં. ના બેટા, આપણે એવું નથી બોલો, જોતું. તમે શું કહેવા માંગો છો? બસ તમારો જો આ જ ન્યાય હોય ને તો મને મંજૂર છે. બોલ, સ્વીકાર છે કે ઘરની બહાર નીકળવું છે? હા. હા, કુસળું વાળતે.